તમારી કુળદેવી તમને રસ્તો બતાવશે. કેવી રીતે? ચાલો જાણીએ. તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ લખી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીને શેર કરી દેજો. મંગળવારે કે રવિવારના દિવસે સવારે નાહી ધોઈને શુદ્ધ થયા બાદ એક આખી સોપારી લો અને સોપારી ખંડિત ના હોય તેનું ધ્યાન રાખજો અને પછી તે સોપારીને પૂજા સ્થાન પર રાખી દો અને તેની નીચે ₹1નો સિક્કો મૂકી દો. એ પછી સોપારીને જળ અર્પણ કરો. ત્યારબાદ તેના પર નાળા છડી વીંટી દો અને પછી કહો કે હે માં, હું તમને વસ્ત્ર અર્પણ કરું છું. અને પછી સોપારી ઉપર સિંદૂર લગાવીને કહો, હે માતાજી, શણગાર સ્વીકાર કરો. અને પછી એક ઘીનો દીવો પ્રગટાવી કહો કે હે માતાજી, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મારા ઘરમાં સ્થાન ગ્રહણ કરો અને મને સાચો માર્ગ બતાવજો. મને તમારા વિશે જાણકારી આપો. અને કહેવાય છે કે નાળા છડી ચડાવતા જ સોપારી ગૌરી ગણેશનું રૂપ ધારણ કરે છે. હવે સોપારીને તમારા કુળદેવી માનીને રોજ તેને ધૂપ, દીવો અને અગરબત્તી અને પ્રાર્થના કરો કે હે માતાજી, મને દર્શન આપો. જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો.